સાધુએ અન્ય સાધુની જટા કાપી મંજુ માતા ખોડિયાર આશ્રમમાં જટા કાપતો વિડીયો વાયરલ થયો છે। ભગુડા ભોયરાધામ આશ્રમના સાધુ અર્જુનગીરીની જટા કાપવામાં આવી। સાધુને માર મારીને મોબાઈલ અને રોકડની લૂંટ કરી હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે। જટા કાપનાર સહિત 2 સાધુ વિરુદ્ધ ગુનો નોંધાયો છે। ફરિયાદ નોંધાયા બાદ જટા કાપનાર સાધુ ફરાર થયો। ફરાર સાધુને પકડવા પોલીસે શોધખોળ પણ શરૂ કરી છે। તો અમરેલીની આ ઘટના, અમરેલીના ખાંભામાં સાધુએ અન્ય સાધુની જટા કાપી તેવો વિડીયો સામે આવી રહ્યો છે। સમગ્ર મામલે પોલીસ કાર્યવાહી પણ થઈ રહી છે। મંજુ માતા ખોડિયાર આશ્રમમાં જટા કાપતો આ વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે અને ફરાર સાધુને પકડવા માટે પણ પોલીસે શોધખોળ હાથ ધરી છે। સંવાદદાતા દિલીપ ફોનલાઈન પર જોડાયા છે। દિલીપ, અમરેલીના ખાંભામાં સાધુએ અન્ય સાધુની જટા કાપી, શું કાર્યવાહી? ખાંભાના મંજુ માતા ખોડિયાર મંદિરમાં આશ્રમની જટા કાપી હોય એવો વિડીયો સામે આવ્યો છે। અહીં ભગુડા ભોયરાધામ આશ્રમમાં સેવા કરતા પૂજા કરતા સાધુની જટા કાપી છે। અહીં જે આજે ભોયરાધામના આશ્રમના સાધુ છે એ જે અર્જુનગીરીની જટા કાપી હોય એવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। પોતાને મુસ્લિમ કહી અન્ય એક સાધુએ અભદ્ર ભાષાનો ઉપયોગ કરી આ સાધુની જટા કાપી હતી, જે અંગે ખાંભા પોલીસ સ્ટેશનમાં સાધુ પહોંચ્યા હતા, જ્યાં હાલ ફરિયાદ નોંધાઈ છે અને આગળની તપાસ છે એ પોલીસ પણ કરી છે। ત્યારે આ ભગુડાધામના આશ્રમના આ જે સાધુ છે એમને મોબાઈલ એમની પાસે હતો એ પણ ઝૂંટવી લીધો છે। 10,000ની રોકડની લૂંટ થઈ છે। ત્યારે આ સાધુ છે અર્જુનગીરી, એમણે અન્ય સાધુ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે। જી બિલકુલ દિલીપ, જાણકારી બદલ આપનો આભાર।